એ બંધારણમાં સંમત હોય બધા ઊંચા હાથ કરો. હવે વેદના પાકી હે મારે. એક ધડાકે હાથ ઊંચા થયા બધાના. તમામ મુદ્દાઓ અને બંધારણ પણ એ પ્રમાણે જ કર્યું હતું કે સમાજે એનું પાલન કરી કે એવું હાર્ડ બંધારણ નતું તૈયાર કર્યું કે જેનું પાલન જ ન થાય. પણ આજ તમને બધાને વિનંતી એટલી કરવાની છે, બધા આગેવાનોને જે આવ્યા છો નથી આવ્યા ને, કે હમણાં ખેમોજીના બધે ફોર્મ પણ છપાયા છે, એટલે દરેક ગામ દીઠ ફોર્મના નમૂના લઈ દાજો અને વાહ દીઠ ને મોટલા દીઠ ને કોઠ દીઠ એમાં સહીઓ કરાવજો. સહીઓ કરાવીને એનો મોબાઈલ નંબર અને માય સહી કરનારનું નામ માય લખજો. એટલે કદાચ બીજી ત્રીજી પેઢીએ બતાવવું પડે ને તો કે આ બંધારણ અમે નહીં કર્યું, તમારા દાદાની પણ આમાં સહી છે ને તમારા બાપાની પણ સહી છે, એટલે આ સમાજે બંધારણ કર્યું છે. આમાં શું છે કે લખેલું બધા કોઈક વાંચે. કહેવત છે ને કે ભાઈ લખાયેલું વંચાય. એટલે આ બાબતમાં જેટલાનું સમર્થન વધારે લેશો એ હવે પછીના સમયમાં પણ જ્યારે જરૂર પડશે ને કોઈકને થોડું કડકાઈથી કહેવું પડશે કે ભાઈ આમાં તો અમને ખબર નથી, એ વખતે બંધારણ કર્યું છે. પણ હવે શું તો આ પ્રમાણેનું જેટલા સહીઓ વધારે નીચે થાય અને સર્વપક્ષીય વિવિધ સંગઠનો આ તે બધાને આવરી લેજો તો એનો અમલ કરાવવામાં પણ આપણને બહુ લાંબી તકલીફ ના પડે. જેમ કે દરેકની સહી હોય તો એ થોડું સારું રહે. બીજું, આ બધું બંધારણ કર્યું છે એ બંધારણ હમણાં પોપટ મામો કહેતા હતા કે વડાણા ભાવસિંહજીના અધ્યક્ષસ્થાને સમૂહ લગ્ન કર્યા 1871. તો એ ટાઈમે 1871 સમૂહ લગ્નનું અમે એ દિવસે દિયોદર એનું કેલ્ક્યુલેશન કર્યું હતું તો 54 કરોડ રૂપિયા થતા હતા. ખાલી અમે 1.5 લાખના એવરેજથી ગણ્યા ને તો એ સમૂહ લગ્ન ઘરે કર્યા હોત દરેક વ્યક્તિએ તો કમસે કમ 1.5 લાખ રૂપિયા તો થયા હોત કે ન હોત? તો 1.5 લાખ રૂપિયાના એવરેજથી 54 કરોડ રૂપિયા એક જ વર્ષમાં સમાજના બચ્યા હતા. જેટલા બધા વાણિયાને અહીંયા કોઈ ખાતું ખોલાવાય નતું ગયું. એટલે વાણિયા વાટ જોઈને બેઠા કે વિવાદ છે, હમણાં આવશે ઉઘરાણી કરશું, પણ કોઈ ગયું ને કઈ ઉઘરાણી થઈ જાય ને. આ એક આટલી લાખો કરોડો, લાખોમાં ને પણ કરોડોમાં આજે આ તમારું જે બંધારણ છે ને એ બંધારણ હજારોમાં નથી.